સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ લાવવાના હેતુસર છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। વારંવાર આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ આ જ છે કે પ્રજાજનોમાં સાયબર ફ્રોડ બાબતે જાણકારી મળે, પ્રજાજનો એલર્ટ બને, કેમ કે આમાં એલર્ટ થવું એ જ સૌથી મોટામાં મોટી આપણી લડાઈની સૌથી મોટામાં મોટી જીત છે। કેમ કે આપણે એલર્ટ નથી હોતા તે પછી ક્રાઇમ થઈ જાય છે અને ક્રાઇમ થયા પછી આપણે ખૂબ હેરાન થતા હોઈએ છીએ। એટલે ફરી પાછી એ જ વસ્તુઓ અમે વારંવાર કહી રહ્યા છીએ, નવી વસ્તુઓ નથી, પણ એટલા માટે કહી રહ્યા છીએ કે વારંવાર કહેવાતી આ વસ્તુઓ પ્રજાજનોમાં, જાહેર જનતામાં, માનસમાં અને હૃદય મનમાં અંદર સુધી આ વસ્તુઓ ઉતરી જાય। અમારા મુદ્દા છે, કોઈ પણ મોબાઈલ કંપનીનો ફોન કે કોલ આવે તો કોઈ પણ જાતના બેંક એકાઉન્ટની માહિતી આપવી નહીં। તમારી માહિતી બેંક પાસે ઓલરેડી પડેલી હોય છે। તમારી કોઈ પણ માહિતીની બેંકના કોઈ પણ કર્મચારીને જરૂર હોતી નથી। એને જે પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય એ તમારી પાસેથી માહિતી લીધા વગર ટ્રાન્ઝેક્શન કરી શકે છે। એનો મતલબ તમારી પાસેથી કોઈ પણ માહિતી માંગવામાં આવી રહી છે એ ફ્રોડ કરવા માટે જ માંગવામાં આવી રહી છે, ક્યારે પણ આપવી નહીં। કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને કોઈ પણ એપ્લિકેશન આપણને ડાઉનલોડ કરવામાં આવે તો એ એપ્લિકેશન ક્યારે પણ ડાઉનલોડ કરવી નહીં, કેમ કે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમાં અલગ અલગ તમારી પાસેથી એક્સેસ માંગવામાં આવશે, કોન્ટેક્ટ, મેસેજીસ, લોકેશન, કેમેરા, એ બધી વસ્તુ માંગવામાં આવશે। એ જ એક્સેસની અંદર તમે ઓલ એક્સેસ આપી દેશો તો તમારા જ ફોનની અંદર નેટ બેન્કિંગ કે કોઈ વસ્તુ હશે, તમારા પૈસા એ બારોબાર વિડ્રો કરી લેશે। એટલે અનનોન એપ્લિકેશન ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં આપણે ફોન ઉપર ડાઉનલોડ કરવી નહીં। અજાણી સ્ત્રીના ફોટાવાળી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, કેમ કે આના બાબતે તરત જ તમારા ઉપર વિડીયો કોલ આવશે। વિડીયો કોલમાં તમારા ઉપર અમુક બીભત્સ વસ્તુ સામે દેખાશે, તમે લાલચમાં આવી ગયા, સાથે તમારો ફોટો પડી જશે અને તરત તમારું સાયબર બુલિંગ થવાનું, તમારું બ્લેકમેલિંગ થવાનું ચાલુ